અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને ખાનગી સંસ્થાની જે જમીન છે તેની અદલાબદલીનો ખેલ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી અને ખાનગી સંસ્થાના પ્લોટની અદલાબદલીની ચારેકોર ચર્ચા થઈ રહી છે. યુનિવર્સિટીના ચાલતી ચર્ચા મુજબ ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની પાસે આવેલ ખુલ્લા પ્લોટની બાજુમાં ખાનગી યુનિવર્સિટીના કેટલાક પ્લોટ આવેલા છે. જોકે ખાનગી યુનિવર્સિટી તેના પ્લોટને સળંગ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટી સાથે પ્લોટની અદલાબદલી માટે મથામણ કરી રહી છે. તાજેતરમાં ખાનગી સંસ્થા દ્વારા યુનિવર્સિટીને આ પ્લોટ આપી અને તેની સામે અન્ય જગ્યાએ પ્લોટ આપવાની તૈયારી દર્શાવતી દરખાસ્ત કરાઈ હતી. યુનિવર્સિટીએ તેનો સ્વીકાર કરીને ખાનગી સંસ્થાને અનુકૂળ પ્લોટ સોંપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર અદલાબદલીના ખેલમાં યુનિવર્સિટીએ મૌન સાધ્યું છે. તો આ અંગે કોંગ્રેસના પાર્ટી પ્રવક્તા પાર્થિવરાજ પ્રહાર કરતા કહ્યું કે પ્લોટ ખાનગી સંસ્થાને પધરાવવા વર્ષોથી પ્રયાસ ચાલી રહ્યા છે. યુનિવર્સિટી આ પ્લોટ પધરાવવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે જોવાનું રહ્યું કે આ વિવાદ સામે આવ્યા બાદ યુનિવર્સિટી ખાનગી સંસ્થાને આ પ્લોટ આપે છે કે કેમ. ભાવનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી છે. એક તરફ શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે તો બીજી તરફ અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી. હાલ શાળામાં પરીક્ષાઓ ચાલી રહી છે તેવામાં ભાવનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી છે. શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. તે દરમિયાન બેઠક યોજતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બે અલગ અલગ દ્રશ્યો જોવા, એક તરફ શાળામાં પરીક્ષા અને બીજી તરફ એસએમસીની મિટિંગ ચાલી રહી છે. મિટિંગને પગલે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થયા હતા. કોંગ્રેસના પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય ત્યાં પહોંચ્યા અને તેમણે માઇક બંધ કરાવ્યું હતું. શાસનાધિકારીએ જાણ કરવા છતાં સત્તા સામે લાચાર જોવા મળ્યા હતા. ચેરમેને આ અંગેનો દોષનો ટોપલો આચાર્ય અને સીઆરસી પર ઢોળ્યો છે. તેમણે કહ્યું કે અમને આ પરીક્ષાની ખબર નહોતી. રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા આક્ષેપ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર લગાવ્યા છે. રાજ્યમાં વધતી ગુનાખોરીના આરોપ હવે સરકાર પર લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેને આરોપ લગાવતા કહ્યું છે કે જો અત્યાર સુધીમાં ગુનેગારોને કડક સજા આપવામાં આવી હોત તો આજે આ દિવસ ના જોવા પડ્યા હોત. ક્રાઇમને રાજ્યમાં પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. 30 વર્ષની અંદર તમારું રાજ્ય 30 વર્ષની અંદર આ સામાજિક તત્વો પેદા કેમ થયા? તમારે આ 30 વર્ષ પહેલાં તમારે આ બધું કરવાનું હતું. અને એનું સર્વે કરો તો આ સામાજિક તત્વો કોણ છે? એમના દારૂના અડ્ડા ચલાવવાવાળા, ડ્રગ્સનો ધંધો કરવાવાળા, લોકોની સાથે છેડછાડ કરવાવાળા, બેન દીકરીઓની સામે કોઈ પણ કેસ બન્યો હોય તો એના પ્રોટેક્શનમાં કોણ? તો ભારતીય જનતા પાર્ટીના. જો કે ગૃહમંત્રી અગાઉ પણ કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર તેમજ ગેરકાયદેસર ભરતી કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. રોડ, ભૂગર્ભ ગટર તેમજ બાંકડા અને ભીંત ચિત્રો સહિત અનેક કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને તાજેતરમાં ભાજપના સત્તાધીશો દ્વારા લાગતા વળગતાઓને નગરપાલિકામાં ભરતી કરવામાં આવ્યા છે અને જે સારી રીતે કામ કરતા હતા તેવા લોકોને કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આરોપો લાગ્યા છે. નગરપાલિકાના ભાજપના સદસ્યએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તો આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને હવે પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે તે તો આગામી સમય જ બતાવશે. જામનગરમાં પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા. બાઇક લઈને નીકળેલા યુવાનને ગાડીની ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો. તો જામનગર કાલાવાડ ધોળીમાર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઇરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું અને તેમાં પ્રેમમાં પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જ પોતાના પતિને પ્રેમી મારફતે પતિનું કાળસ કાઢી નાખ્યાનું સામે આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે અને પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. તો પોલીસે પત્ની રિંકલ અને અક્ષય ડાંગરિયા વિરુદ્ધ ષડયંત્રની કલમો લગાવીને તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મીઓ હડતાલ પર છે, પરંતુ હવે આ હડતાલમાં પણ બે ફાંટા પડી ગયા છે. આરોગ્ય કર્મીઓને પૂછ્યા વગર જ હડતાળ સમેટવાનો નિર્ણય લેવાઈ ગયો છે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈને દેખાવ કરી રહ્યા છે. આજે આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં ફાટા પડ્યા છે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહે કહ્યું કે સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો રાજ્યવ્યાપી આંદોલન કરીશું. પ્રમુખ રણજીતના આ નિવેદનને લઈને એક જિલ્લાના આગેવાને પ્રમુખ સામે રોષ ઠાલવ્યો. જિલ્લા આગેવાને કહ્યું કે કર્મીઓને પૂછ્યા વગર હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરના સંજય રાઠોડે
સુરેશ ગામિતને મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું. સાબરકાંઠા જિલ્લામાં વધુ એકવાર બુટલેગરોની દાદાગીરી સામે આવી. બેરિકેડ તોડી પોલીસ પર હુમલો કર્યો. સાબરકાંઠાના વડાલી તાલુકામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બેફામ બન્યા છે. વડાલી પોલીસ સ્ટેશન નજીક પોલીસે ગેરકાયદે ઘૂસતા દારૂને અટકાવવા બેરિકેડિંગ કરી ચેકિંગ કર્યું હતું. ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગર ફિલ્મી ઢબે બેરિકેડ તોડી ફરાર થયા. પોલીસે આરોપીને રોકવાનો પ્રયત્ન કરતા એએસઆઈ પર કાટ ચડાવવાનો પણ પ્રયાસ કરાયો. ત્યારે પોલીસે પણ ફિલ્મી ઢબે બુટલેગરનો પીછો કર્યો. આરોપીએ બચવા કાર ખેતરમાં ઘુસાડી દીધી હતી. જોકે પોલીસે 2 બુટલેગરને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹17,22,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. જ્યારે અન્ય વોન્ટેડ 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે. અનેક માથાભારે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આવા બુટલેગરો સામે પોલીસે લાલાંક કરી છે. વડોદરામાં છેલ્લા 7 દિવસથી જીસેકના ઉમેદવારોની ભૂખ હડતાળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી યોગ્ય ન્યાય ન મળતા હવે આ ભૂખ હડતાળમાં કરણી સેના પણ જોડાઈ છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ જ કાર્યવાહી વીજ કંપની અથવા તો સરકારે નથી કરી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે છેલ્લા 7 દિવસથી હડતાળ પર છે. જે પૈકી વિરોધ કરતા 2 યુવાનોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જીસેક દ્વારા જૂન 2022માં 800 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 55થી વધુ ફોર્મ ભરાયા હતા. જે તે સમયે વેરિફિકેશન થયું હતું, પણ પરીક્ષા લેવાઈ નથી. ત્યારબાદથી લઈને આગળ કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, જેને પગલે સેંકડો ઉમેદવારો લાંબા સમયથી અવઢવ વચ્ચે જીવી રહ્યા છે. ઉમેદવારોની વારે આવેલી કરણી સેનાએ સરકારને 15 દિવસ સુધીની મુદત આપેલી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો કરણી સેના હલ્લાબોલ કરશે. અમદાવાદમાં રોકડ કે પછી સોના ચાંદીના ઘરેણાની નહીં, દૂધની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. એક શખ્સ 10 કેરેટ દૂધના ચોરી કરીને ફરાર થયો છે. સોલા વિસ્તારમાં દૂધની ચોરીની ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. 2 અલગ અલગ દુકાનમાંથી 240 દૂધની થેલી ભરેલા 10 કેરેટ ચોરાયા છે. વહેલી સવારે કંપનીની ડિલિવરી ગાડી દુકાનની બહાર કેરેટ મૂકી જતી રહે છે. ત્યારે ગોતા વિસ્તારના વિક્ટરી સનરાઈઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસની બહાર આવેલા સીસીટીવી જોઈ શકાય છે કે એક શખ્સ રિક્ષા લઈને આવે છે અને દુકાનની બહાર રાખેલા કેરેટ એક પછી એક ઊંચકીને રિક્ષામાં મૂકી ફરાર થઈ જાય છે. જ્યારે શ્લોક હોમ્સ પાસે દ્વારકાધીશ ડેરીની બહાર મૂકેલા કેરેટ પણ લઈ જાય છે. આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોરીની ઘટના તો ઘણી બધી જોઈ હશે, પરંતુ દૂધની ચોરી થવાની ઘટના જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે આરોપી દૂધ શા માટે ચોરી રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી જનતા જરૂર બચી ગઈ છે, પરંતુ રાંધણ ગેસના બાટલામાં 50 રૂપિયાના ભાવ વધારાના કારણે જનતાને મોંઘવારીનો સામનો કરવો પડશે. ઘરેલું ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવારે 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે. સરકારે છેલ્લે 8 માર્ચ 2024ના રોજ મહિલા દિવસ ઉપર સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે કિંમત કરતાં ઓછા ભાવે સિલિન્ડર વેચવાના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ભાવ વધારો પડ્યા ઉપર પાટું સમાન છે. સામાન્ય અને મધ્યમ વર્ગ રાહ જોઈ રહ્યો હતો કે કોઈ પ્રકારની રાહત તેમને મળે, પરંતુ હવે ચુલાર યુગ તરફ જ લોકો જઈ રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ભાવનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના પરિસરમાં એક આરોપી દારૂ પીને પહોંચ્યો. જજની ચેમ્બરની બહાર કર્યું દંગલ. ઋત્વિક ગોહિલ નામના આરોપીએ મુખ્ય કોર્ટ પરિસરમાં પ્રવેશી હાબોરો કર્યો. નશામાં ધૂત યુવકે જજની ચેમ્બરના દરવાજા ઉપર અનધિકૃત રીતે પ્રવેશવાની કોશિશ કરી અને દરવાજાને લાતો મારી. દંગલ મચાવનાર આરોપીની એક જ માંગ હતી કે તેમનું વોરંટ કેન્સલ કરવામાં આવે અને મુદ્દત આપવામાં આવે. પોતાની માંગને લઈ નશામાં ધૂત આરોપીએ જજની ચેમ્બર બહાર ધમપછાડા કર્યા. અન્ય વકીલો સાથે પણ બોલાચાલી કરી. આ સમગ્ર બનાવ બાદ સેશન કોર્ટના જજે પોલીસને જાણ કરી, પરંતુ પોલીસ પણ ઘટનાના 1.5 કલાક બાદ પહોંચતા ન્યાયાધીશ નારાજ થયા હતા. હાલ કોર્ટ પરિસરમાં પોલીસના કર્મચારીઓ પર સ્તર પર પંચનામું કર્યું છે. ન્યાયાલયમાં અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને વકીલોએ પોલીસો પર ઉઠાવ્યા સવાલ. કહ્યું કે જો પોલીસથી અસામાજિક તત્વો કાબૂમાં ન થતા હોય તો અમારા પર છોડી દેવા જોઈએ.